હવે આપણે ચિત્રપોથીમાં ચિત્ર દોરેલું છે બાજુમાં, બરોબર? આ સિંહનું ચિત્ર છે. કોનું છે? હવે આ સિંહના ચિત્રમાં પહેલા આપણે રંગ પૂરવાનો છે. રંગ પૂરાઈ જાય પછી આપણે દિવાસળી ચોંટાડવાની છે. દેખાય તમને બધાને દિવાસળી? તમારી બુકમાં જો છે ચિત્રમાં દિવાસળી. એટલે પહેલા રંગ પૂરવાનો છે પછી આપણે દિવાસળી ચોંટાડવાની છે, બરોબર? આવડી જાય ને બધાને? હાલો હાલો હવે સિંહના ચિત્રમાં પહેલા રંગ પૂરવા માંડો બધાય. હાલો મિશ્રી, ફટાફટ ચિત્રમાં રંગ પૂરવા માંડો. સલાહેબાનુ, ઈજાન, સિંહના ચિત્રમાં રંગ પૂરવાનો છે પછી તમારે દિવાસળી ચોંટાડવાની છે. અભય, ચિત્રમાં રંગ પૂરવા માંડ બેટા. હવે સલાહબાનું આમાંથી સળી લઈ લે બેટા અને આમાં ચોંટાડી દે. ચાલે ગુંદર લગાવ્યો ને એની ઉપર ચોંટાડવાની છે. હો હવે વિચાર તમે ગુંદર લગાવી દો ને એટલે એની ઉપર સળી ચોંટાડવાનું. ચોંટાડ. આની ઉપર જો જે ગુંદર લગાવ્યો ને એની ઉપર જ સળી ચોંટાડવાની છે એટલે સરસ ચિત્ર થાય. સિંહનું ચોંટાડી દઈએ. એની ઉપર જ લગાવવાની એટલે છે ને ચોંટી જાય. ગુંદરની ઉપર રાખી દેવાની એટલે ચોંટી જાય. હલો લહબાનું ચોંટાડી દે બધા. આમ ચોંટાડી દેવાની જ્વારની ઉપર એટલે આવડી જાય. હો એ તો હોશિયાર દીકરી છે ને. આમ જો આ રીતે ચોંટાડવાની એક જ હતી. જો મિશ્રી હાલો નિશા આમાંથી સળી લઈ અને અહીં ચોંટાડવાનું. સિંહનું ચિત્ર સરસ થવું જોઈએ. એક જ હરખી સળી રાખવાની છે. એમાં ચોંટાડી દઉં. જો આમ ચોંટાડવાનું. હવે સુહાની લઈ સળી લઈ લો અને ચોંટાડવાનું. એની ઉપર જ હો ને ગુંદર લગાવ્યો ને એની ઉપર હાલ લગાવવાનું બધા. સુહાની હા એની ઉપર જ લગાવવાનું. સળી લઈને ચોંટાડવાનું. સરસ મજાનું ચિત્ર થવું જોઈએ. એક જ દક્ષી સળી રાખવાનું છે. આને ચીટક કામ કહેવાય. શું કહેવાય? પછી આની પહેલા આપણે પેલું રંગ કામ કહેવાય. તો પહેલા આપણે સિંહમાં રંગ પૂર્યો ને પછી સળી ચોંટાડવાની છે. ચોંટાડી
ચોટાડ અંદર સુકાઈ જાય શું હા ને હાલો અહીંયાથી એ તો ઈ જ ચોટાડશે તારે નથી ચોટાડવાની અને સળી આ રીતે રાખવાની છે સુહાની જો આમ હો અહીં બાજુમાં ચિત્ર કેમ છે જો એની સળીનો ભાગ કેમ છે કાળો ભાગ બહાર આવે છે એ રીતે હા સરસ થઈ ગઈ બધાને આ બાજુ પણ બાકી નથી ને સરસ હાલો હવે હૃદય ખીજા આ જેને થઈ ગયું હોય અદબ પાડીને બેહો અદબ પાડીને બેસી જવાનું છે જેને પૂરું થઈ ગયું હોય ને એને સળી જોઈ ને તારે હાલો હૃદય ચોટાડો ને બેટા હા સળી લઈને ચોટાડવાની છે હો જો બધાય કેમ ચોટાડે એ રીતે સરસ હાલો કરણભાઈ સળી અહીંથી લઈ લો હૃદય માટે બીજો હાથ લેવાનો છે હો એક હાથે જ ચોટાડવાની કરણ અહીં જોઈ લે કઈ રીતનું છે બીજો હાથ ખોલ તારો હા હાલે આ સળી હરકી કર પેલા ચિત્રમાં જોઈને સળી લગાવવાની છે ચિત્રમાં કઈ રીતના લગાવેલી છે જો પેલા અહીંયા આ કાળો ભાગ ક્યાં આવે કાળો ભાગ કઈ બાજુ આવે આ રીતની સળી લગાવવાની છે જો આમ હાલો ચોટાડ દેવો હવે એમાં ફેર ન થવો જોઈએ હો વાતું તો બહુ કરવી જોઈએ છે એટલે કામે બધું સરસ થવું જોઈએ હો ને કરી નાખી ને સરસ બધાય સરસ તારું થવું જોઈએ હો વાતું કેમ સરસ થાય એમ હો આયાની છે Tidak. Ada. Halo. Jadi, ચોટાડો ને બેટા. હવે જન્મ ફટાફટ ચોટાડવા માંડો એટલે છે ને ગુંદર સુકાઈ નહીં હો સુકાઈ જશે ને તો સળી નો ચોટાડશે ગુંદરને ઉપર જ લગાવી દેવાય હાલો રેનેશભાઈ અદબ ખોલ નાખો બહુ ડાયો હાલો બેટા એક સળી આપી દો બાજુ બધી હા ચાલે હાલો બેટા આ છે ને ચોટાડવાનું ધ્યાન નથી દો ફટાફટ હો હાલો તું ચોટાડી દો ખીજા હેજલી હાલો અભયભાઈ સળી ચોટાડવાની છે હો સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે હો બનાવી દઈ ને હા આમાંથી સળી લઈને અહીં ચોટાડી જાય દીકરો
ચોટાડી દે અહીં ચોટાડવાની છે હા સરસ બહુ હોશિયાર હો ભાઈ પછી એની ઉપર આ રીતે આમ રાખી જ દેવાની છે હો જો આમ એટલે ચોટી જાય હો હાલો અરહાન થાય અરહાન ને તો બધું આવડે ના અરહાન ચોટી જાય ચોટાડતું ઝડપ રાખવાની એટલે ગુંદર ન સુકાય સ્ટોપ કરી દેજો બની ગયું સિંહનું ચિત્ર કોનાથી બનાવ્યું કોનાથી બનાવ્યું હા બાકાસની સળીથી પછી પેલા આપણે શું કર્યું તું હા તો રંગ કેવો પૂર્યો જોવું જોઈએ તો સિંહનો રંગ કેવો હોય સરસ તો સિંહનું બીજું નામ છે કેસરિયો મજા આવી આપણે રંગકામ અને ચીટક કામ બે કામ કર્યા કયું કામ કર્યું હા સળી ચોટાડીને એને ચીટક કામ કહેવાય અને રંગ પૂર્યો એને રંગકામ કહેવાય હા સરસ બહુ ડાયા